સ્થાપના અને પ્રારંભિક ઇતિહાસ. ભાવનગરની સ્થાપના ઈસ 1723માં ભાવસિંહજી ગોહિલ દ્વારા કરવામાં આવી હતી. તેઓ ગોહિલ વંશના શાસક હતા. તે સમયે સૌરાષ્ટ્રમાં મરાઠાના આક્રમણો સતત થતા રહેતા હતા. ભાવસિંહજીએ સિહોરથી 20 કિલોમીટર દૂર વડવા ગામ પાસે નવી રાજધાની સ્થાપવાનું નક્કી કર્યું, જે દરિયાઈ વેપાર માટે વ્યૂહાત્મક રીતે વધુ સુરક્ષિત અને અનુકૂળ હતું. તેમણે આ નવી વસાહતને પોતાનું નામ આપ્યું ભાવનગર. ભાવનગર રાજ્યની સ્થાપના પહેલા ગોહિલ રાજપૂતોએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં આવીને સેજકપુર, હાલનું રાણપુર, 1194માં સ્થપાયેલું ઉમરાળા અને સિહોર જેવી 3 રાજધાનીઓ બનાવી હતી. ભાવનગર રજવાડું. ભાવનગર એક સમયે રજવાડું હતું અને ગોહિલ રાજપૂત વંશનું શાસન હતું. ભાવસિંહજીએ દરિયાઈ વેપારને પ્રોત્સાહન આપ્યું અને સુનિશ્ચિત કર્યું કે આ વેપારથી થતી આવકનો લાભ ભાવનગરને મળે. તે સમયે સુરત અને ખંભાતનો દરિયાઈ વેપાર પર એકાધિકાર હતો. સુરતનો કિલ્લો જંજીરાના સિદ્દીઓના નિયંત્રણમાં હોવાથી ભાવસિંહજીએ તેમની સાથે સમજૂતી કરી અને ભાવનગર બંદર દ્વારા થતી આવકના 1.25% સિદ્દીઓને આપવાનું નક્કી કર્યું. જ્યારે 1856માં અંગ્રેજોએ સુરત પર કબજો કર્યો ત્યારે તેમણે આવી જ સમજૂતી તેમની સાથે પણ કરી. 1807માં ભાવનગર રાજ્ય બ્રિટિશ સંરક્ષણ હેઠળનું રાજ્ય બન્યું. વખતસિંહજી 1772થી 1816 અને અન્ય શાસકોએ રાજ્યનો વિસ્તાર કર્યો અને તેને વધુ સમૃદ્ધ બનાવ્યું. ભાવનગરના શાસકોએ પ્રજાને આપત્તિના સમયમાં હંમેશા મદદ કરી હતી. ભારતમાં વિલીનીકરણ. આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલની પહેલથી દેશી રજવાડાઓને ભારતના સંઘમાં જોડવાની પ્રક્રિયા શરૂ થઈ. ભાવનગરના છેલ્લા મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ સૌ પ્રથમ પોતાના રાજ્યને ભારતના સંઘમાં સોંપવાનો નિર્ણય કર્યો. તેમણે 1948માં ભાવનગરનું વહીવટતંત્ર લોકોના પ્રતિનિધિઓને સોંપી દીધું. આધુનિક ભાવનગર. આજે ભાવનગર ગુજરાતનું એક મહત્વનું શહેર અને ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક છે. તે એક સમયે મહત્વનું બંદર હતું અને આજે પણ અહીં ઉદ્યોગ અને વેપાર વિકસિત છે. ભાવનગર પાસે આવેલું અલંગ વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે. શહેરમાં ઘણા ઐતિહાસિક સ્થળો, મંદિરો અને મહેલો આવેલા છે, જે તેના સમૃદ્ધ ઇતિહાસની સાક્ષી પૂરે છે. આમ ભાવનગરનો ઇતિહાસ તેની સ્થાપનાથી લઈને આધુનિક શહેર બનવા સુધીનો એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી રહ્યો છે.